મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, હવે આજે આપણે આલ્કલી ધાતુઓના ભૌતિક ગુણધર્મો ઉપર પહેલા આવીએ છીએ। ચલો, ભૌતિક ગુણધર્મો પણ કોના? આલ્કલી ધાતુઓના। આલ્કલી ધાતુઓના ભૌતિક ગુણધર્મો। ચલો, આલ્કલી ધાતુઓ જે છે બધી જ દેખાવે ચાંદીના જેવી અને નરમ છે। કોના જેવી છે? તો ચાંદી જેવી। ચળકતી સપાટી હોય, સફેદ હોય, ચાંદી જેવી સફેદ હોય છે અને સાથે નરમ પણ હોય છે। વજનમાં હલકી હોય છે, જેને કારણે તેમની જે ઘનતા છે એના મૂલ્યો નીચા હોય છે। કેમ એવું બને? તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। દળ ઓછા હોવાને કારણે કદ વધુ હોવાને કારણે, એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ કરો એટલે કદ મોટા થવાના, જ્યારે એમના દળ ઓછા છે જેને કારણે ઘનતાના મૂલ્યો નીચા હોય છે। પણ જેમ પરમાણ્વીય ક્રમાંક વધતો જશે એમ ઘનતાના મૂલ્યો જે છે એ વધતા જશે। હવે એમાં સોડિયમ અને પોટેશિયમ આ બેની સરખામણી કરીએ તો ખરેખર આમ તો હોવું જોઈએ સોડિયમ કરતા પોટેશિયમની ઘનતા વધુ હોવી જોઈએ, પણ પોટેશિયમની ઘનતા સોડિયમ કરતા પણ ઓછી છે। આ એક અપવાદરૂપ છે, ધ્યાન રાખીશું। બાકીના તત્વોમાં વાત કરીએ તો ઘનતા જે છે એ ક્રમશઃ વધતી જશે, વધશે। કદની વાત કરીએ આપણે આગળ તો કદ પણ ક્રમશઃ વધશે। હવે આ જે આલ્કલી ધાતુઓ છે એમની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના NS1 પ્રકારની હોય છે। ચલો, NS1 પ્રકારની સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના, જેને કારણે તેમની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા હોય। આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોવાને કારણે તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન જે છે એ મુક્ત કરવાની ક્ષમતા ધરાવશે। હવે એને કારણે એવું બનવાનું સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોવાનું। બીજી રીતે કહું તો કદ મોટા હોય માટે પણ સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું હોય, જેને કારણે આવી આલ્કલી ધાતુઓ કે તેમના ક્ષાર હોય તેમને ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરવામાં આવે। કઈ જ્યોત કહું છું? ધ્યાન રાખજો, ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરવામાં આવે ત્યારે વિવિધ આલ્કલી ધાતુઓ વિવિધ રંગની જ્યોત દર્શાવે છે। જેમાં લિથિયમની વાત કરીએ તો લિથિયમ જે છે કિરમજી લાલ રંગની જ્યોત દર્શાવે, કિરમજી લાલ। સોડિયમ લઈએ તો એ સોનેરી પીળા રંગની જ્યોત ધરાવે, સોના જેવો પીળો રંગ, એવી જ્યોત કસોટી દર્શાવે। ચલો, એની બદલે પોટેશિયમ લઈએ તો એ જાંબલી રંગની જ્યોત દર્શાવે। રૂબિડિયમ લઈએ તો એ લાલ જાંબલી રંગની જ્યોત દર્શાવે અને સીઝિયમ લઈએ તો એ વાદળી રંગની જ્યોત દર્શાવે। તો આમ આ જે ધાતુઓ છે કે તેમના ક્ષારો હોય તો તેમને ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં પ્લેટિનમ વાયર ઉપર લઈને ગરમ કરવામાં આવે તો એ પ્લેટિનમ વાયરમાંથી આવી વિવિધ રંગની જ્યોત બહાર આવતી જોવા મળશે। લિથિયમમાં કઈ જોવા મળે? તો કિરમજી લાલ, સોડિયમમાં પીળા રંગની, પોટેશિયમમાં જાંબલી, રૂબિડિયમમાં લાલ જાંબલી અને સીઝિયમમાં વાદળી। આ બધી યાદ રાખીશું જ્યોત।
રંગ કયા છે તે ખાસ અગત્યનું છે મિત્રો. હવે આવો રંગ જોવા મળવાનું કારણ શું? તો પહેલી તો એક વાત કે આવા જે આલ્કલી ધાતુઓ છે એમના કદ મોટા છે, આયનિકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા છે, જેને કારણે જ્યારે તેને પ્લેટિનમ વાયર ઉપર ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં ગરમ કરીએ ત્યારે એને ઇલેક્ટ્રોનને ઉષ્મા મળશે. એ ઉષ્માને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ ઊંચા શક્તિ સ્તરમાં સંક્રમણ કરશે એટલે કે જશે, પણ ઊંચા શક્તિ સ્તરમાં એ વધુ સમય રહી શકે નહીં, એટલે ત્યાંથી ધરાવસ્થા એટલે કે મૂળ અવસ્થા મૂળ શક્તિ સ્તરમાં એ ઇલેક્ટ્રોન પાછો કરે ત્યારે તે દ્રશ્ય વિભાગની જ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણનું ઉત્સર્જન કરે છે, જેથી તે તરંગ લંબાઈને અનુરૂપ તે આ ચોક્કસ રંગ દર્શાવે છે. જેમ કે લિથિયમ છે તો લિથિયમમાં જે તરંગ લંબાઈ છે એ 670.8 એ નેનોમીટરમાં તરંગ લંબાઈ એટલે લેમ્ડા એ જોવા મળે છે. જ્યારે સોડિયમમાં છે 589.2, ચલો પછી છે 766.5, ચલો પછી છે 780 અને જે વાદળી છે એમાં છે 455.5. તો આ રીતે જ્યારે ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં આવી કોઈ પણ ધાતુ કે તેમના ક્ષાર ને જ્યારે ગરમ કરીશું પ્લેટિનમ વાયર ઉપર ત્યારે તેઓ ઇલેક્ટ્રોન જે છે એ આ જે પ્રકાશનું ઉષ્માનું પહેલા શોષણ કરે, જેને કારણે ઊંચા શક્તિ સ્તરમાં સંક્રમણ કરે ઇલેક્ટ્રોન, ત્યાંથી તે ધરાવસ્થામાં એટલે કે મૂળ અવસ્થામાં પાછો કરે ત્યારે દ્રશ્ય વિભાગની જ આવી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના વિકિરણોનું તે ઉત્સર્જન કરશે. લિથિયમ હોય તો 670.8 નેનોમીટર ત્યારે તે ક્રેમથી લાલ રંગની જ્યોત જોવા મળશે. સોડિયમ હોય તો 589.2 ત્યારે પીળા રંગની જ્યોત જોવા મળશે. જો પોટેશિયમ હોય તો 766.5 નેનોમીટર જાંબલી રંગની જ્યોત જોવા મળે. જો રુબિડિયમ હોય તો 780 નેનોમીટર લાલ જાંબલી રંગની જ્યોત જોવા મળે અને જો સીઝિયમ હોય તો 455.5 નેનોમીટર એ વખતે તે વાદળી રંગની જ્યોત દર્શાવશે. તો આ ચોક્કસ રંગની જ્યોત આમાં જોવા મળતી હોય છે. ચલો આગળ વાત કરું છું. એમની સાંદ્રતાઓ કેટલી છે એનું જો પરિમાપન કરવું હોય તો એને માટે ફ્લેમ ફોટોમેટ્રી તરીકે ઓળખાશે. એનો ઉપયોગ થાય સાંદ્રતાના માપન માટે, અથવા બીજું કહું છું જે એમાં જે અવશોષણ પરમાણ્વીય વર્ણપટ દર્શકીય જે હોય એ પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમાં ફરીથી બોલું, અવશોષણ પરમાણ્વીય વર્ણપટ દર્શકી જે છે એનો ઉપયોગ કરી અને એની સાંદ્રતા કેટલી છે નક્કી થઈ શકે છે. સાંદ્રતાના માપન માટે ફ્લેમ ફોટોમેટ્રી અથવા બીજું કહું છું એ અવશોષણ પરમાણ્વીય વર્ણપટ દર્શકી. ચલો હવે જે આલ્કી ધાતુઓ છે એ આલ્કલી ધાતુઓ પૈકીની પોટેશિયમ અને સીઝિયમ આ બે જે છે પોટેશિયમ અને સીઝિયમ આ બેની વાત કરું છું તો તેમનો ઉપયોગ પ્રકાશ સંવેદનશીલ કોષો બનાવવા માટે જેને ફોટોસેલ તરીકે ઓળખાય છે. ફોટોસેલ એટલે પ્રકાશ સંવેદનશીલ સેલ જે પ્રકાશની હાજરીમાં વિદ્યુતમાં રૂપાંતર કરી શકે છે, એનો સંગ્રહ કરી શકે છે. તો એવા સેલની બનાવટમાં મુખ્યત્વે સીઝિયમનો ઉપયોગ વધુ થાય છે. આમ તો પોટેશિયમ અને સીઝિયમ બંને, પણ એમાં વધુ ઉપયોગ જે છે એ સીઝિયમનો થાય છે. ચલો તો આ આપણે વિવિધ ભૌતિક ગુણધર્મોની વાત કરી. હવે આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર આવીએ છીએ. રાસાયણિક ગુણધર્મો
બધી જ આલ્કલી ધાતુઓ જે છે તે સંયોજકતા કોષમાં NS1 પ્રકારની રચના ધરાવે, જેથી કદ મોટા, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઓછા, માટે તેઓ સરળતાથી ઇલેક્ટ્રોન મુક્ત કરી દે, માટે તેઓ પ્રબળ વિદ્યુત ધન તરીકે ઓળખાય. ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોનને મુક્ત કરતા હોવાથી જ તે અન્ય તત્વો સાથે ઝડપથી સંયોજાઈ જાય છે અને માટે આ ધાતુઓ બધી જ એ અન્ય તત્વો સાથે ઝડપથી સંયોજવાનું વલણ ધરાવે છે. ચલો હવે એમાં સૌથી પહેલા આપણે હવા સાથેની પ્રક્રિયાની વાત કરીએ. હવા સાથે તો હવામાં ઓક્સિજન રહેલો હોય છે, જેથી આ કોઈ પણ ધાતુની ફેસ સપાટી આપણે ખુલ્લી રાખી હોય તો ધીમે ધીમે એ સપાટી ઝાંખી પડી જાય છે. ઝાંખી પડવાનું કારણ એ છે કે હવામાંનો ઓક્સિજન જે છે એ એની સાથે સંયોજાય છે અને તેમાંથી ઓક્સાઇડ બનાવી દે છે. હવામાંનો ઓક્સિજન સંયોજાતા તે ઓક્સાઇડ બનાવી દે છે. ચલો આ સમૂહની આલ્કલી ધાતુઓ જે છે એમને જો ઓક્સિજન સાથે ગરમ કરવામાં આવે તો વિવિધ આ પ્રમાણે પ્રક્રિયાઓ કરશે. લિથિયમ જે છે એ ઓક્સિજન સાથે આપણે ગરમ કરીએ તો તેમાંથી લિથિયમ મોનોક્સાઇડ કેવા છે Li2O બનાવે છે. હવે બેલેન્સ કરીએ તો ઓક્સિજન 2 છે, માટે ઓક્સિજન 2 કરવા માટે 2 વડે ગુણી દઈએ તો લિથિયમ 4 થઈ ગયા, માટે આપણે આ કુલ લઈ લઈશું 4Li plus O2, 4Li plus O2, તો એમાંથી થશે twice Li2O, લિથિયમનો મોનોક્સાઇડ. આને કહેવાય છે લિથિયમ મોનોક્સાઇડ. લિથિયમ મોનોક્સાઇડ. ચાલો સોડિયમની વાત કરીએ તો સોડિયમ O2 સાથે જ્યારે જોડાય ત્યારે પછી સોડિયમ પેરોક્સાઇડ Na2O2 બનાવે છે, જેને કહેવાય છે પણ સોડિયમ પેરોક્સાઇડ. સોડિયમ પેરોક્સાઇડ પણ જે મોટા કદના આલ્કલી ધાતુઓ છે એટલે કે ત્યાર પછીના રહ્યા પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ, જેને કોમન રીતે હવે એમ લખું છું, એ જ્યારે O2 સાથે સંયોજાય છે ત્યારે તે MO2, આને કહેવાય છે સુપર ઓક્સાઇડ. તો એ સુપર ઓક્સાઇડ બનાવે છે. આ કહેવાય છે સુપર ઓક્સાઇડ. તો આ રીતે સુપર ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. ચલો ફરીથી બોલું છું. લિથિયમ જે છે એ ઓક્સિજન સાથે સંયોજાય Li2O, લિથિયમ મોનોક્સાઇડ બનાવે છે. સોડિયમ જે છે ઓક્સિજન સાથે સંયોજાય સોડિયમ પેરોક્સાઇડ Na2O2 બનાવે છે. પણ KRB અને CS અહીંયા M તરીકે શું હોય તો KRB અને CS આ ત્રણ પૈકી ગમે તે હોય. KRB અને CS તો એ જે છે ઓક્સિજન સાથે જ્યારે સંયોજાય છે ત્યારે MO2 પ્રકારના સુપર ઓક્સાઇડ કહેવાય છે. સુપર ઓક્સાઇડ આમાં ઓક્સિજનનું પ્રમાણ આ બધા કરતા સવિશેષ છે, માટે સુપર ઓક્સાઇડ કહેવાય છે. પણ આ બધામાં ચાહે મોનોક્સાઇડ, પેરોક્સાઇડ કે સુપર ઓક્સાઇડ હોય તે દરેકમાં આલ્કલી ધાતુ M+ આયન સ્વરૂપે જ હોય છે. આલ્કલી ધાતુ M+ આયન સ્વરૂપે જ હોય છે. આમાં ઓક્સિજન જે છે, આ ઓક્સિજનની વાત કરું તો એ ઓક્સિજન O2 - 1 વિભાગ ધરાવે. આ ઓક્સિજનની વાત કરું છું, ધ્યાન રાખજો, એમાં O2 - 1 વિભાગ વાળો છે, જે સુપર ઓક્સાઇડ તરીકે ઓળખાશે. તો KRB અને CS આવા સુપર ઓક્સાઇડ બનાવશે, એટલે KO2 બને, RbO2 બને, CsO2 બને, એવા સુપર ઓક્સાઇડ તેઓ બનાવી શકે છે. ચલો તો હવે આ ઓક્સિજન સાથે ગરમ કરીએ ત્યારે પ્રકાશિત થઈને આવા ઓક્સાઇડ બનાવશે વિવિધ આલ્કલી ધાતુઓ. એક પૈકી લિથિયમની એક લાક્ષણિકતા છે કે લિથિયમ જે છે એ નાઇટ્રોજન સાથે જો પ્રક્રિયા કરે, લિથિયમ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે, N2 સાથે,
તો એમાંથી Li3n બનાવે છે લિથિયમ નાઇટ્રાઇડ. હવે એને બેલેન્સ કરીએ તો N2 છે તો N 2 કરવા માટે આને 2 વડે ગુણવું પડશે. લિથિયમ 6 થયા તો આને 6 વડે ગુણી દઈએ. તો આ રીતે લિથિયમની એક લાક્ષણિકતા છે કે માત્ર લિથિયમ એકલું જ આલ્કલી બની એ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરી લિથિયમ નાઇટ્રાઇડ બનાવે છે. અન્ય આલ્કલી ધાતુઓ નાઇટ્રાઇડ નહીં બનાવે, માત્ર લિથિયમ જ બનાવે છે. આ બરોબર ધ્યાન રાખજો. ઓક્સાઇડ જે છે એ વિવિધ પ્રકારના બધા જ આલ્કલી ધાતુઓ બનાવે. લિથિયમ મોનોક્સાઇડ બનાવે, સોડિયમ પેરોક્સાઇડ બનાવે, KRBnCl સુપરઓક્સાઇડ બનાવે. હવે આ જે ઓક્સાઇડ છે એ પાણીની સાથે પ્રક્રિયા કરશે ત્યારે હાઇડ્રોક્સાઇડ બનાવી દેશે. અથવા એમ પણ કહી શકીએ કે આલ્કલી ધાતુ ભેજના સંપર્કમાં આવે ત્યારે પણ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આલ્કલી ધાતુઓ ભેજના સંપર્કમાં આવે ત્યારે હાઇડ્રોક્સાઇડ બનાવે છે. ચલો તો આ આપણે હવા સાથેની એની પ્રતિક્રિયાત્મકતાની વાત કરી. હવે એમાં એક કોયડો આપેલો છે 10.1. ચલો એ કોયડામાં એવું કહ્યું છે KO2 માં K ની ઓક્સિડેશન અવસ્થા શું હશે? ચલો KO2 કયું છે એટલે એ શું થઈ ગયું સુપરઓક્સાઇડ. KO2 આ m ની જગ્યાએ K કયો છે. KO2 સુપરઓક્સાઇડ છે તો એમાં ઓક્સિજન O2 માઈનસ હોય તો K શું હોય તો +1 હોય. એટલે અર્થ એવો થયો કે પોટેશિયમની ઓક્સિડેશન સ્થિતિ એ એમાં +1 કહેવાશે. આપણે કોયડો પણ સાથે જોઈ લીધો. હવે પાણી સાથેની પ્રક્રિયાઓ લઈએ છે. આ હવા સાથેની પ્રક્રિયા લીધી, બીજી લઈએ છે પાણી સાથે. પાણી સાથે આલ્કલી ધાતુઓ જે છે એ બધી રિડક્શન કર્તા તરીકે વર્તે છે, જેથી પાણી સાથે તેઓ પ્રક્રિયા કરી ઝડપથી પ્રક્રિયા કરે છે અને હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ દરમિયાન હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ચલો M કોઈ પણ આલ્કલી ધાતુ છે, ચલો એ પાણી સાથે પ્રક્રિયા કરાવે છે H2O, ત્યારે એમાંથી H2O માંથી H+ અને OH- બનવાના. એમાંનું જે OH- છે એ આમાંથી M+ બન્યો હોય પહેલા એની સાથે જોડાય એટલે MOH બનાવી દે અને પેલો હાઇડ્રોજન જે છે એ H2 વાયુ તરીકે મુક્ત થઈ જાય. આપણે આને બેલેન્સ કરવું હોય તો આ 1/2 કરી દઈએ તો બેલેન્સ થઈ જાય. 1/2 ન રાખવું હોય તો 2 વડે ગુણવું પડે, ટ્વાઇસ M. તો આને ટ્વાઇસ કરી દઈએ આપણે એટલે હાઇડ્રોજન 2 2 4 થઈ જાય તો આને 2 વડે ગુણવું પડે. હવે ઓક્સિજન 2 થઈ ગયા છે. તો આ રીતે આલ્કલી ધાતુઓ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે છે, ઝડપથી પ્રક્રિયા કરે છે અને તેમાંથી હાઇડ્રોક્સાઇડ બનાવે છે. આ દરમિયાન ડાયહાઇડ્રોજન વાયુ તરીકે મુક્ત થાય છે. તો આ આલ્કલી ધાતુઓ બધી જ એ પ્રબળ રિડક્શન કર્તા તરીકે વર્તે છે એમ કહેવાશે. હવે આ બધાનો પણ થોડાક આપણે ડિફરન્સની વાત કરું તો એમાં લિથિયમ જે છે એના E મૂર્ધાંકનું મૂલ્ય આ આલ્કલી ધાતુઓ પૈકી સૌથી વધુ છે. તો હવે E મૂર્ધાંક એ શું છે એ બાબત સાથે સ્પષ્ટતા કરું. E મૂર્ધાંકના મૂલ્યનો આધાર આમ તો આપણે રેડક્સમાં થોડીક ચર્ચા એની જોઈ ગયા છે. તો એ 3 બાબતો ઉપર રહેલો છે. 3 બાબતો ઉપર રહેલો છે. ચલો એમાંની એક બાબત પહેલા લઉં છું. જે ધાતુ તત્વ હોય એ ઘન સ્વરૂપે છે તો એનું પહેલા તો ઉર્ધ્વપાતન કરાવી વાયુ સ્વરૂપમાં ફેરવવું પડે. તો M સોલિડ છે એનું M ગેસમાં રૂપાંતર. એ માટે જેટલી ઊર્જા આપવી પડે એને કહેવાશે ઉર્ધ્વપાતન એન્થાલ્પી. કઈ કહીશું? ઉર્ધ્વપાતન એન્થાલ્પી તરીકે ઓળખાશે. ચલો M સોલિડ નું M ગેસમાં રૂપાંતર કર્યું. હવે એ M ગેસ છે એ M ગેસમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ M+ ગેસ બનાવીએ તો એ માટે પણ ઊર્જા આપવી પડે. તો એ જે છે એને કહેવાશે આયનીકરણ એન્થાલ્પી.
તો આ આયનીકરણ એન્થાલ્પી છે, આયનીકરણ એન્થાલ્પી. અને જલીય દ્રાવણમાં જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે M+ આયન જે છે એની આસપાસ પાણીના અણુઓ ઓક્સિજન દ્વારા આકર્ષાશે, જેને કારણે ઊર્જા મુક્ત થવાની, એને કહેવાશે જલીયકરણ એન્થાલ્પી. તો હવે આ M+ ગેસ, ચલો એ M+ ગેસ જે છે એની આસપાસ પાણીના અણુઓ જે છે એ આકર્ષાતા, એમાંથી M+ aqueous બની ગયું એ what થશે, એને કહેવાશે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી. હવે પહેલી ઊર્ધ્વપાતન એન્થાલ્પી, એને માટે ઊર્જા આપવી પડે. હંમેશા કોઈ પણ ઘન પદાર્થ હોય એનું વાયુમાં રૂપાંતર કરવું હોય તો ઊર્જા આપવી પડશે. એટલે આ વેલ્યુ એ ઊર્જા આપવી પડતી હોવાથી પ્લસ ગણાય, ધન વેલ્યુ હોય. ચલો આ જે છે એમાં કેન્દ્ર દ્વારા ઇલેક્ટ્રોન આકર્ષાયેલો હોય એવા ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો છે, M+ વાયુમાં ધનાયન બનાવવો છે, તો એ માટે પણ ઊર્જા આપવી પડે. એટલે આયનીકરણ એન્થાલ્પી પણ ઊર્જા આપવી પડતી હોવાથી પ્લસ ગણાય. જ્યારે આની વાત કરીએ તો M+ આયનની આસપાસ પાણીના અણુઓ આકર્ષાય. M+ આયન વચ્ચે હોય એની આસપાસ પાણીના અણુઓ ઓક્સિજન નજીક આવે એ રીતે આકર્ષાય. એ આકર્ષણ દરમિયાન ઊર્જા હંમેશા મુક્ત થાય, માટે આ ઉષ્માક્ષેપક ઘટના થવાની, એટલે જલીયકરણ એન્થાલ્પી જે છે માઈનસ કહેવાય. આ ત્રણેયના બેઝિક સરવાળા ઉપરથી E મૂર્ધાંકનું મૂલ્ય નક્કી થતું હોય છે, જેને આપણે આવું કહીશું E મૂર્ધાંક M+N. E મૂર્ધાંક M+N તરીકે ઓળખાશે. તો આ વેલ્યુ જે છે એ લિથિયમ માટે લઈએ તો -3.04 થી 3.05 સુધીની લેવાય. કોના માટેનું? લિથિયમ માટે. લિથિયમ માટે કેટલી વેલ્યુ છે E મૂર્ધાંકની? તો -3.04 થી 3.05. -3.05. જ્યારે સોડિયમની વાત કરીએ તો આ વેલ્યુ જે છે સોડિયમ માટે E મૂર્ધાંકનું મૂલ્ય જે છે એ -2.741 જેટલું છે. જે શાના માટે મેં કહ્યું તો એ વેલ્યુ જે લીધી એ -2.714 કહીશું. આટલા વોલ્ટેજ છે, આ વોલ્ટેજ છે. હવે આના ઉપરથી એવું કહી શકાય કે E મૂર્ધાંકના મૂલ્યો ઋણ હોવાને કારણે જ તેઓ રિડક્શન કરતા તરીકે વર્તે છે. પણ એમાં પણ બેમાં ડિફરન્સ પાડું છું. હવે ધ્યાન રાખો, આ લિથિયમના E મૂર્ધાંકનું મૂલ્ય આ તમામ આલ્કલી ધાતુઓમાં સૌથી વધુ છે. ફરીથી રિપીટ કરું છું, લિથિયમના E મૂર્ધાંકનું મૂલ્ય તમામ આલ્કલી ધાતુઓમાં સૌથી વધુ છે. તો એનું કારણ શું છે બોલું છું. તો લિથિયમ જે છે એને માટે જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય અન્ય આલ્કલી ધાતુઓની સાપેક્ષમાં સૌથી ઊંચું હોવાનું. કેમ? તો લિથિયમનું કદ નાનું હોવાનું. બધી જ આલ્કલી ધાતુઓમાં લિથિયમ પ્લસ આયન કદમાં સૌથી નાનો હોય. બધી આલ્કલી ધાતુઓમાં વાત કરું છું. માટે કદ નાનું હોવાને કારણે તેના ધન વિભાગની અસરકારકતા વધુ હોય. માટે તે વધુ પ્રમાણમાં પાણીના અણુઓને પોતાની આસપાસ આકર્ષી શકશે. માટે લિથિયમ પ્લસની જલીયકરણ એન્થાલ્પી, લિથિયમ પ્લસ કહું છું ધ્યાન રાખજો, એની જલીયકરણ એન્થાલ્પી અન્ય આલ્કલી જે ધાતુઓ હોય છે એમના પ્લસ આયનની સાપેક્ષમાં વધુ હોય. લિથિયમની વધુ હોય જલીયકરણ એન્થાલ્પી. માટે તેના E મૂર્ધાંકનું મૂલ્ય વધુ છે. E મૂર્ધાંકનું મૂલ્ય વધુ છે. માટે ખરેખર તો લિથિયમ જે છે એ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તતો હોવો જોઈએ. બરોબર? લિથિયમ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે
વર્તો હોવો જોઈએ, પણ તેમ છતાં લિથિયમ જે છે એ ભલેના એના ઈ મૂળાંકનું મૂલ્ય વધુ છે, નાનું કદ, ઊંચી જલીય કણ એન્થાલ્પી એને કારણે જે છે, પણ તેમ છતાં જે લિથિયમ છે એ સોડિયમ કરતા ઓછી ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરે છે. લિથિયમ સોડિયમ કરતા ઓછી ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરે છે. સોડિયમની તો વાત કરીએ તો સોડિયમના ટુકડાને પાણીમાં નાખીએ તો એ તરત જ ધડાકો કરશે, વિસ્ફોટ કરે છે, અપસ્ફોટન કરે છે. આમ તો એનો અર્થ એવો થયો કે સોડિયમ જ્યારે સોડિયમ હોય તો પાણીમાં દ્રાવ્ય થાય ત્યારે NaOH બનશે, ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. એ હાઇડ્રોજન વાયુ વિસ્ફોટ સાથે સળગે. તો ભલે ને સોડિયમના ઈ મૂળાંકનું મૂલ્ય ઓછું છે આના કરતા, પણ તેમ છતાં સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા વધુ ઉગ્ર છે. બાકીના આંતરિક તત્વો છે એ પણ પાણી સાથે ઉગ્ર રીતે પ્રક્રિયા કરે છે, પણ લિથિયમ એટલું એવું છે કે એ પાણી સાથે એટલી ઉગ્ર રીતે પ્રક્રિયા કરતું નથી. તો આપણે એ બાબત એક તો ખાસ ધ્યાનમાં રાખીશું. એ ઉપરાંત પ્રોટોન દાતા હોય તેવા પ્રવાહીઓ કે વાયુ, દાખલા તરીકે વાયુમય એમોનિયા એ વાયુ સ્વરૂપ છે. બીજું આલ્કોહોલ, તો એ દ્રાવણ છે, પ્રવાહી સ્વરૂપે છે આલ્કોહોલ. કે પછી આલ્કાઇન સંયોજનો હોય, ઇથાઇન HC ટ્રિપલ બોન્ડ CH આલ્કાઇન. તો આવા સંયોજનો સાથે સોડિયમ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે છે, હાઇડ્રોજનને સરળતાથી મુક્ત કરી શકે છે. કોની સાથે? તો વાયુમય એમોનિયા સાથે. એ જ રીતે બીજું કહું છું તો એમાં આલ્કોહોલ સાથે, અને ત્રીજી પ્રક્રિયા ઇથાઇન જેવા આલ્કાઇન સંયોજનો, જનરલ કહીશું તો આલ્કાઇન કહેવાય, આલ્કાઇન સંયોજનો સાથે સોડિયમ જે છે આલ્કલી ધાતુ તરીકે પ્રબળ રિડક્શન કરતા તરીકે પ્રક્રિયામાં જોડાય છે, જેથી તે સરળતાથી હાઇડ્રોજન મુક્ત કરી શકે છે. તો આ આપણે પાણી સાથેની વિવિધ પ્રક્રિયાઓની વાત કરી, જેમાં મેં રિડક્શન કરતા વૃત્તિનો પણ સાથે ચર્ચામાં સમાવેશ કરી દીધો. આ રિડક્શન કરતા વૃત્તિના માપદંડ છે, જે એવું દર્શાવે છે કે જેમાં લિથિયમ જે છે એનું કદ નાનું હોવાને કારણે તેની જલીય કણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ છે, જેથી તેના ઈ મૂળાંકનું મૂલ્ય સૌથી વધુ ઋણ કહેવાશે. તે વધુ શક્તિશાળી રિડક્શન કરતા હોવાનું અનુમાન છે, તેમ છતાં તે પાણી સાથે વધુ ઉગ્ર રીતે પ્રક્રિયા કરશે નહીં. લિથિયમ જે છે એ સોડિયમ કરતા ઓછી ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરે છે. ચલો બીજી એક લઈએ છે હાઇડ્રોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ત્રીજો ગુણધર્મ છે હાઇડ્રોજન સાથે. હાઇડ્રોજન, ચલો હાઇડ્રોજન સાથે જ્યારે પ્રક્રિયા કરશે ત્યારે MH પ્રકારના હાઇડ્રાઇડ બનાવશે. MH2 એને ઊંચા તાપમાને ગરમ કરવું પડશે. જે લિથિયમ સિવાયના આલ્કલી ધાતુઓ છે એમને માટે 673 કેલ્વિન તાપમાને ગરમ કરીશું હાઇડ્રોજનના વાતાવરણમાં, જ્યારે લિથિયમ માટે 1073 કેલ્વિન તાપમાને, એટલે કે લિથિયમને વધારે ગરમ કરવું પડશે. ફરીથી બોલું, લિથિયમ માટે 1073 કેલ્વિન તાપમાને, જ્યારે અન્ય આલ્કલી ધાતુઓ જે છે એમને 673 કેલ્વિન તાપમાને ડાયહાઇડ્રોજન વાયુ સાથે આપણે ગરમ કરીશું, તો તેમાંથી MH પ્રકારના હાઇડ્રાઇડ બનાવી દે. ચલો અહીંયા M આપણે 2 કરવા પડશે હવે બેલેન્સ કરવા, તો આને 2 વડે ગુણી દઈશું, તો એ MH પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે. MH પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો હાઇડ્રોજન સાથે આ રીતે સંયોજાશે. આવા હાઇડ્રાઇડ એ ઘન અને આયનીય હોય છે. હાઇડ્રાઇડ કેવા છે? ઘન અને આયનીય.
ઘન અને આયનીય હોય છે. આ આપણે ધ્યાનમાં રાખીશું. ચલો તો આ હાઇડ્રોજન સાથેની વાત કરી. હવે હેલોજન સાથેની વાત કરીએ. ચોથો ગુણધર્મ હેલોજન. ચલો હેલોજન જે છે એની સાથે હેલાઇડ સંયોજનો બનાવે. ટ્વાઇસ m વત્તા x2 હેલોજન સાથે ગરમ કરીએ એટલે એમાંથી ટ્વાઇસ mx એમાં m પ્લસ x માઇનસ, તો એ પણ આવા હેલાઇડ સંયોજનો બનાવે છે. હવે આ હેલાઇડ સંયોજનો જે બનશે એમાં જે છે એ લિથિયમના હેલાઇડ જે છે, લિથિયમના હેલાઇડ એવું કહું છું, તો લિથિયમના હેલાઇડમાં આયનીય લક્ષણ ઓછું હોય છે, સહસંયોજક લક્ષણ વધુ હોય છે. શું બોલું છું ધ્યાન રાખજો. બાકીના આલ્કલી ધાતુઓના હેલાઇડ આયનીય છે. લિથિયમ સિવાયની બાકીની આલ્કલી ધાતુઓના હેલાઇડ જે છે એ આયનીય છે. પણ લિથિયમના હેલાઇડની વાત કરીએ તો એમાં અંશતઃ સહસંયોજક બંધન પણ જોવા મળે છે. એ પૈકી પાછું લિથિયમ આયોડાઇડ તો તે સંપૂર્ણ સહસંયોજક છે. સૌથી વધુ જે લિથિયમના હેલાઇડ હોય એમાં સહસંયોજક કહેવાશે. એટલે કે LiF એ આયનીય કહેવાય. એના કરતા LiCl ઓછું આયનીય, એના કરતા LiBr ઓછું આયનીય, જ્યારે Li જે છે એ સહસંયોજક એવો અર્થ થશે. તો આ રીતે આપણે યાદ રાખીશું. Li ના જે વિવિધ હેલાઇડ છે એમાં હેલોજનનું જેમ કદ મોટું થતું જાય છે તેમ હેલોજનના જે ઋણ આયનો છે, હેલોજન હેલાઇડ આયન તરીકે હોય તો એનો વિદ્યુત વાદળ જે હોય તેને લિથિયમ પ્લસ આયન નું કદ નાનું હોવાથી તે વધુ પ્રમાણમાં ધ્રુવીભવન કરાવવાની ક્ષમતા ધરાવે છે, જેને કારણે તે સહસંયોજક લક્ષણ તરફ ફેરવાય છે. ફરીથી બોલું છું ધ્યાન રાખજો. LiF તો એ આયનીય કહેવાય, પણ Li તો એ સહસંયોજક કહેવાય. તો અર્થ એવો થયો કે લિથિયમનું કદ નાનું છે, Li પ્લસ આયન અન્ય આલ્કલી ધાતુઓની ધન આયનોની સાપેક્ષમાં કદ નાનું છે, જેથી તેમની સાથે જે હેલાઇડ તરીકે ઋણ આયન જોડાય છે એ ઋણ આયનના ઇલેક્ટ્રોન વાદળને ધ્રુવીભવન કરાવવાની ક્ષમતા એ લિથિયમ પ્લસમાં સૌથી વધુ છે, જેને કારણે જેમ I માઈનસ આયન કે જેનું કદ સૌથી મોટું થયું, હેલાઇડ પૈકીનું કદ મોટું, માટે એનું ધ્રુવીભવન Li પ્લસ દ્વારા સરળતાથી થશે અને માટે એ વધુ સહસંયોજક ગણાશે. તો આ જે લિથિયમ આ બાબતમાં પણ જુદું પડશે. અન્ય આલ્કલી ધાતુઓ જે છે એમના હેલાઇડ સંયોજનો એ બધા જે છે એ આયનીય હોય છે. લિથિયમના હેલાઇડ અંશતઃ સહસંયોજક, એનું કારણ લિથિયમની ઊંચી ધ્રુવીભવન ક્ષમતા, એનું કારણ લિથિયમ જે છે એનું કદ નાનું, જેથી તેની સાથે જોડાયેલા ઋણ આયન જે હેલાઇડ આયન છે એનું કદ જેમ મોટું હોય તેમ તેના વિદ્યુત વાદળને લિથિયમ પ્લસ આયન વધુ પ્રમાણમાં ધ્રુવીભવન કરાવવાની ક્ષમતા ધરાવતું હોવાથી એ સહસંયોજક લક્ષણ વધતું જાય છે, જેથી LiF આયનીય, પણ Li એ સહસંયોજક ગણીશું. લિથિયમ આયોડાઇડ સૌથી વધુ સહસંયોજક પ્રવૃત્તિ ધરાવે છે. ચલો હવે લઈએ છે એમાં એક કોયડો આપેલો છે 10.2. ચલો એમાં આવું આપેલું છે. હું પહેલા એના એક ગુણધર્મ ઉપર આવું છું, ચલો પછી કોયડા ઉપર જઈએ. પ્રવાહી એમોનિયાનું દ્રાવણ. પાંચમા ગુણધર્મ ઉપર આવું છું પહેલા. પ્રવાહી એમોનિયા. હવે પ્રવાહી છે ધ્યાન રાખજો. પ્રવાહી એમોનિયામાં દ્રાવણ. ચલો પ્રવાહી એમોનિયામાં દ્રાવણ જે છે એની વાત કરીએ છે તો એમાં M આલ્કલી ધાતુ જે છે એ
જ્યારે x y NH3 લિક્વિડ સાથે પ્રક્રિયા કરશે ત્યારે આવું બનશે m માંથી પહેલા m પ્લસ આયન બનશે. શું બોલું છું ધ્યાન રાખજો. m માંથી પહેલા m પ્લસ આયન બનશે જેની સાથે એમોનિયા જે x છે એ જોડાશે જેને કારણે NH3X ટાઈમ આટલો પ્લસ આયન બની જવાનો. m માંથી m પ્લસ બન્યો જેની સાથે NH3X ટાઈમ જોડાશે જેથી MNH3X ટાઈમ પ્લસ બનશે. એ ઉપરાંત બીજું શું બને એની વાત. જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ ઇલેક્ટ્રોન જે છે એની સાથે y એમોનિયા જોડાશે. હવે ઇલેક્ટ્રોન ઉપર માઈનસ ચાર્જ છે હું પછી લખું છું ધ્યાન રાખજો. એની સાથે એમોનિયા y ટાઈમ્સ જોડાઈ જશે. એમોનિયા y ટાઈમ્સ અને હવે આ ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ એ આખા ચોરસ ઉપરનો ચાર્જ કહેવાશે એટલે ત્યાં લખું છું. તો હવે જ્યારે આલ્કલી ધાતુઓ પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આ પ્રમાણેનું જે છે m માંથી પહેલા m પ્લસ બને એ જે ઇલેક્ટ્રોન મુક્ત થયો એ આ મેં બતાવ્યો છે બરોબર. એની સાથે x એમોનિયા m પ્લસ સાથે જોડાયો જ્યારે y એમોનિયા જે છે ઇલેક્ટ્રોન સાથે જોડાયા. હવે તેને કારણે આ અયુગ્મિક ઇલેક્ટ્રોન હોવાને કારણે તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કયો ગુણધર્મ કહું છું તો અનુચુંબકીય. અને તેના ઇલેક્ટ્રોન જે છે એ દ્રશ્ય વિભાગની તરંગલંબાઈના શોષણને કારણે વાદળી રંગનું દ્રાવણ જોવા મળે છે. એ ઇલેક્ટ્રોન જે એમોનિયામય ઇલેક્ટ્રોન કહેવાશે એ ઉત્તેજિત થઈને મુક્ત થયેલા હોયામાંથી જેને કારણે તેનો રંગ વાદળી જોવા મળે છે કારણ કે એ દ્રશ્ય પ્રકાશનું ચોક્કસ તરંગલંબાઈનું એ અહીંયા પહેલા શોષણ કરી અને પછી એ દ્રાવણને વાદળી રંગ આપે છે. આ ઇલેક્ટ્રોન વાદળી રંગ આપે છે. એને કારણે અયુગ્મિક ઇલેક્ટ્રોનને કારણે તે અનુચુંબકીય પણ હોય છે. સાથે એ સ્પષ્ટતા કરું છું હવે જોજો. તો હવે આ જે દ્રાવણ છે એને હું બીજી રીતે આવું લખું છું જોજો. આને લખું છું પહેલા તો એ m પ્લસ એમોનિયામય દ્રાવણ વાળું છે એટલે એ m લખાય. હવે આવું લખવાની જરૂર નહીં. મેં બીજી રીતે લખી દીધું જુઓ m પ્લસ am. ચલો પ્લસ પેલા ઇલેક્ટ્રોન વાળું જે છે એ ઇલેક્ટ્રોન હું જુદા લખું છું તો આવું લખાશે ઇલેક્ટ્રોન. અને હવે પેલો એમોનિયા જે છે લિક્વિડ એ એની સાથે જ્યારે જોડાયો છે ત્યારે હવે તેમાંથી જે બની જશે એક MnH2 બને છે એટલે કે એમાઇડ બને છે અને આ દરમિયાન હાઇડ્રોજન વાયુ તરીકે મુક્ત થાય છે. ચલો અહીંયા શું બન્યું એ કહું છું ધ્યાન રાખજો. આમાંથી આ MnH3 છે એમાંથી H+ પહેલા છૂટો પડ્યો કહેવાય. H+ આ ઇલેક્ટ્રોન મેળવશે. આ H+ આમાંનો ઇલેક્ટ્રોન મેળવશે જેથી એક H1/2 ગેસ તરીકે મુક્ત થઈ ગયો. આમાંથી વધ્યું NH2- m+ સાથે જોડાઈ ગયું. MnH2 જે સંયોજનોને એમાઇડ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે તો આવા એમાઇડ સંયોજન બની જશે અને હાઇડ્રોજન વાયુ તરીકે મુક્ત થશે. આ જે હવે બની ગયું એમાં ઇલેક્ટ્રોન મુક્ત નથી માટે હવે પ્રતિચુંબકીય બની જશે. શરૂઆતમાં આ આયનિક ઇલેક્ટ્રોનને કારણે તે અનુચુંબકીય હતું દ્રાવણ પણ જ્યારે આ ફરીથી પ્રક્રિયા થશે ત્યારે એમાઇડ સંયોજન બનશે ત્યારે એનો રંગમાં પણ ફેરફાર થઈ જાય છે. એક કાળો ભૂરો રંગ બની જાય છે. ઘેરો કાળો ભૂરો રંગ જેને બ્રોન્ઝ રંગ કહેવાશે તો એવો બ્રોન્ઝ રંગ બની જશે. ઘેરો કાળો ભૂરો રંગ બની જાય છે અને તે પ્રતિચુંબકીય પણ બનશે. એમાઇડ બનવાને કારણે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો પ્રવાહી એમોનિયા સાથે આ રીતની પ્રક્રિયા તે આપે છે. તો વાદળી રંગનું કાળા ભૂરા રંગમાં ફેરવાય છે અને પ્રતિચુંબકીય બને છે. અને છેલ્લે આપણે એના ઉપયોગો લઈ લઈએ છીએ પહેલા. ચલો તો એમાં લિથિયમ ધાતુનો ઉપયોગ
ચલો લિથિયમ વજનમાં હલકી છે માટે વિવિધ મિશ્ર ધાતુઓ બનાવવા માટે ઉપયોગી છે. લિથિયમની જે લેડ સાથેની મિશ્ર ધાતુ છે, લેડ એટલે સીસુ, પીબી જેને કહેવાય તે, એની સાથેની જે મિશ્ર ધાતુ છે એ ચળકતી સફેદ સપાટી ધરાવે છે, જેને કારણે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં, એન્જિનિયરિંગ ઉદ્યોગમાં તેનો ઉપયોગ, જેને આપણે બોલ બેરિંગ કહીએ છીએ, તો એ બેરિંગ બનાવવા માટે થાય છે. બેરિંગ બનાવવા માટે, જેને બોલ બેરિંગ કહેવાય, એમાંની બેરિંગ બનાવવા માટે ઉપયોગ થાય છે. કોનું? તો લિથિયમનું લેડ એટલે કે સીસુ, પીબી સાથેની મિશ્ર ધાતુ જે છે તે. એ જ રીતે લિથિયમ જે છે એની એલ્યુમિનિયમ સાથેની મિશ્ર ધાતુ છે, એલ્યુમિનિયમ સાથેની મિશ્ર ધાતુ એ વજનમાં હલકી અને શાઇનિંગ વાળી હોય છે, માટે વિમાનના ભાગો બનાવવા માટે ઉપયોગી છે. વિમાનના ભાગો બનાવવા ઉપયોગી છે. ચલો એ સિવાય વાત કરીએ તો લિથિયમ જે છે એ Mg સાથે જ્યારે મિશ્ર ધાતુ બનાવે છે ત્યારે ખૂબ જ સખત હોય છે, માટે ન્યુક્લિયર રિએક્ટરના જે કોચ કહેવાય એ બનાવવા માટે એ ઉપયોગી છે. ન્યુક્લિયર રિએક્ટરના કોચ એટલે કે બારના પડ, કોચ બનાવવા માટે એ ખાસ ઉપયોગી છે, બહુ મજબૂત હોવાને કારણે. તો આ રીતે લિથિયમની વિવિધ મિશ્ર ધાતુઓ જે છે એ ઉપયોગી છે. એ ઉપરાંત લિથિયમ એકલાનો ઉપયોગ આપણે વિદ્યુત કોષની બનાવટમાં થઈ શકે છે. લિથિયમ એકલાનો ઉપયોગ વાત કરીએ તો વિદ્યુત કોષ બનાવવા માટે લિથિયમનો ઉપયોગ થઈ શકે છે. ચલો એ સિવાય વાત કરીએ અન્ય આલ્કલી ધાતુઓમાં જઈએ છે તો સોડિયમ જે છે, સોડિયમ એ પણ લેડ સાથે મિશ્ર ધાતુ જે બનાવે છે એમાંથી જે છે એ આવા સંયોજનો બનાવી શકાય છે. એમાં Pb Et4 times એટલે અર્થ આવો થાય, આ સૂત્રને બીજી રીતે લખાય PbC2H5 4 times. ટેટ્રાઇથાઇલ લેડ કહેવાય, ટેટ્રાઇથાઇલ લેડ જે આ સ્વરૂપે પણ લખી શકાય. એ જ રીતે ટેટ્રામિથાઇલ લેડ પણ હોઈ શકે છે, એટલે Me4 times. તેને કહેવાશે PbCH3 4 times. તો આ બંને જે છે એ પહેલા પેટ્રોલિયમ ઉદ્યોગમાં એન્ટી-નોક્સ સંયોજનો તરીકે, એટલે કે અપસ્ફોટન વિરોધી સંયોજનો તરીકે ઉમેરવામાં આવતા હતા. એટલે કે અમુક વખત પેટ્રોલ જે છે એમાં એન્જિનમાં ખખડાટ જે ઉત્પન્ન થાય, એકાએક વિસ્ફોટ થાય, થોડાક સામાન્ય ધડાકા થતા હોય, તો એ વખતે એ આ સંયોજનો શરૂઆતમાં ઉમેરવામાં આવતા, જે એન્ટી-નોક્સ સંયોજનો કહેવાય. એન્ટી-નોક સંયોજનો તરીકે એ ઉમેરવામાં આવતા હતા. પણ હવે એમાં રહેલું સીસુ હવામાં બહુ પ્રદૂષણ ફેલાવતો હોવાને કારણે અત્યારે જે પેટ્રોલ વપરાય છે એ લેડ મુક્ત પેટ્રોલ વપરાય છે. એટલે હવે આનો ઉપયોગ થતો નથી. પહેલા ઉપયોગ ખાસ થતો હતો, પણ હવે એનો ઉપયોગ થતો નથી. ચલો એ સિવાય વાત કરીએ તો જે પ્રવાહી સોડિયમ છે એ ન્યુક્લિયર રિએક્ટરમાં ઉપયોગી છે. પ્રવાહી સોડિયમની વાત કરું છું હવે. પ્રવાહી સોડિયમ જે ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક તરીકે ઉપયોગી છે. ન્યુક્લિયર રિએક્ટરમાં શીતક કહેવાય, કુલન્ટ જેને કહીએ આપણે, તો શીતક તરીકે ઉપયોગી છે, કુલન્ટ તરીકે ઉપયોગી છે. ચલો એ ઉપરાંત પોટેશિયમની વાત કરીએ તો નરમ સાબુની બનાવટમાં કે જે છે એનો ઉપયોગ નરમ સાબુ એટલે કે નાવાના સાબુ બનાવવા માટે. ચલો એ ઉપરાંત KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે ઉપયોગી થશે. KOH બનાવવા માટે ઉપયોગી છે જે છે પોટેશિયમ. એ ઉપરાંત પોટેશિયમ ક્લોરાઇડ જે છે, આ KOH જે છે એ નરમ સાબુ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, જે પોટેશિયમનો હાઇડ્રોક્સાઇડ છે. ચલો એ ઉપરાંત વાત કરીએ તો KCl ખાતર તરીકે ઉપયોગી છે, ખાતર તરીકે. એ ઉપરાંત વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ પોટેશિયમ ઉપયોગી છે.
આપણી બોડીની અંદર જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય એમાં સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય, એનું પ્રમાણ યોગ્ય જળવાવું જોઈએ. એટલે પોટેશિયમ એ રીતે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ ઉપયોગી છે. જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. ચાલો એ ઉપરાંત સીઝિયમની વાત કરીએ તો ખાસ કરીને ફોટો સંવેદનશીલ સેલની બનાવટમાં શાનો ઉપયોગ? સીઝિયમ, CS, ફોટો સેલ જેને કહેવાય છે પ્રકાશ સંવેદનશીલ જે વિદ્યુત કોષો કહેવાય. પ્રકાશ સંવેદનશીલ વિદ્યુત કોષો ફોટો સેલની બનાવટમાં સીઝિયમનો ઉપયોગ થાય છે. અને હવે મિત્રો આપણે કોયડો લઈ લઈએ છે 10.2 જે હતો તે. તો એમાં કેટલાકના ઈ મૂળાંકના મૂલ્યો આપણને આપેલા છે. તો એમાં આવી વેલ્યુઓ છે Cl2 Cl- એની વેલ્યુ છે A + 1.36 વોટ. ચલો બીજી છે ઈ મૂળાંક I2I-. ચલો એની વેલ્યુ આપેલી છે A + 0.53 વોટ છે. ચલો પછી આપેલું છે Ag+Ag. ચલો તો એને માટે છે +0.79 વોટ. ચલો પછી આપેલું છે Na+Na. તો એની વેલ્યુ છે Na+Na. ચલો એની વેલ્યુ છે -2.71. અને છેલ્લે આપેલું છે લિથિયમ પ્લસ લિથિયમ. તો એની વેલ્યુ છે -3.04 વોટ. આપણને એવું કહ્યું છે કે આ બધી સ્પીસીઝને રિડક્શન કરતા તરીકેની પ્રવર્તના ઉતરતા ક્રમમાં ગોઠવો. તો સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા કઈ? તો જેના યુ મૂળાંકનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય તે સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા. માટે હવે હું ક્રમ બનાવું છું, જોજો બરોબર. તો એમાં લિથિયમ સૌથી પહેલા આવશે. સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા જે છે એમાં લિથિયમ જે છે એ સૌથી પહેલા આવશે. ચલો લિથિયમ ઇઝ ગ્રેટર ધેન, પછી આવે કયું? તો સોડિયમ ઇઝ ગ્રેટર ધેન. ચલો પછી કયું આવશે? તો આયોડિન I2. ચલો ઇઝ ગ્રેટર ધેન. પછી કયું આવે? તો Ag. ચલો ઇઝ ગ્રેટર ધેન. પછી કયું આવશે? છેલ્લે તો Cl. તો આ રીતે લિથિયમ ઇઝ ગ્રેટર ધેન, સોડિયમ ઇઝ ગ્રેટર ધેન આયોડાઇડ I- કહીશું. આ આયોડાઇડ I- ઇઝ ગ્રેટર ધેન Ag ઇઝ ગ્રેટર ધેન Cl-. જેના ઈ મૂળાંકનું મૂલ્ય સૌથી વધુ ઋણ એ પ્રબળ રિડક્શન કરતા. તો આ ઋણ પછીના ક્રમે આવશે. પછીના ક્રમે આયોડિન વાળું આવે એટલે I-. પછીના ક્રમે Ag વાળું આવે અને છેલ્લે આવશે Cl-. તો આ મિત્રો આ રીતે રિડક્શન કરતાનો ક્રમ નક્કી થતો હોય છે. ચલો આજે આપણે આટલે સુધી રાખીએ.